કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો, કહેવાય છે કે જીવન ચાલવાનું નામ છે. હંમેશા ચાલતા રહેવું જોઈએ, ક્યાંય પણ અટકાવવું જોઈએ નહીં. હવે જ કોઈ વાતને સુવિચાર તરીકે હાફિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનું જે કોટેશન છે, આજનો જો સુવિચાર છે, તેનો વિષય છે પ્રગતિ, સક્સેસ. હાફિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે કે પ્રગતિ શાંત હોય છે, એટલા માટે ત્યારે પણ ચાલતા રહો કે જ્યારે કોઈ ધ્યાન ના આપે અથવા કોઈના ધ્યાનમાં ના આવે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની. અહીંયા જે વાત છે તે આપણા જીવનની છે, પ્રગતિની છે અને સાતત્યપૂર્ણ રીતે આગળ વધવાની છે, કન્સિસ્ટન્સીની છે. મારા મિત્રો, આપણે ઘણી વખત ખૂબ પ્રયાસો કરતા હોઈએ છીએ અને પછી જ્યારે સફળતા નથી મળતી અથવા જે પ્રયાસો કરી રહ્યા હોય છે એમાં આપણને કોઈ નિશાની નથી દેખાતી કે આપણે જે કામ કરી રહ્યા છીએ તેમાં વધારો થઈ રહ્યો છે, બરાબર થઈ રહ્યું છે કે શું થઈ રહ્યું છે. આ એવી પ્રગતિ છે કે જે એકદમ શાંત છે. એટલે વાત એવી છે કે આપણે જે કંઈ કરતા હોઈએ છીએ તે કદાચ આપણા ધ્યાને પણ ના આવે અને આપણી સાથે રહેલા અન્ય લોકોના ધ્યાન પણ ના આવે અને આપણને એમ લાગે કે આપણે જે કરી રહ્યા છીએ તેનું કંઈ મહત્ત્વ છે કે નહીં. એટલે આપણામાં અધીરાઈ આવી જાય, આપણે થાકી જઈએ, આપણે હારી જઈએ અને કામ કરવાનું સાઈડમાં મૂકી દઈએ. આ ખોટું છે. વાત ફક્ત એટલી જ છે કે સાતત્યપૂર્ણ રીતે હંમેશા કંઈક ને કંઈક કરતા રહો. જેમાં કંઈ સારું છે, સાચું છે, તેની પર ધ્યાન આપતા રહો, કરતા રહો. ભલે આપણને આપણી સામે તેનું ફળ નહીં દેખાય, ભલે તે ધીરે ધીરે આગળ વધતું હશે, પણ એક દિવસ એવો આવશે જ્યારે આપણે લક્ષ્ય સુધી પહોંચીશું, લક્ષ્યને પ્રાપ્તિ કરીશું, ત્યારે જે સંતોષ સાથે ખુશી મળશે તે ખૂબ અદ્ભુત હશે. અને ત્યારે આપણને સમજાશે કે જે પ્રગતિ આપણને નથી દેખાતી તે ખરેખર એકદમ શાંત પ્રગતિ હતી ને ધીરે ધીરે થઈ જ રહી હતી, પણ નથી આપણા ધ્યાને આવ્યું કે નથી અન્યના ધ્યાને આવ્યું. એટલે વાત અહીંયા ફક્ત એટલે જ છે કે કોઈ ધ્યાન આપે કે ના આપે, આપણે ધ્યાન આપીએ કે ના આપીએ, પરંતુ પ્રગતિને પામવા માટે સતત સાતત્યપૂર્ણ રીતે કાર્ય કરતા રહો અને આગળ વધતા રહો. એટલા માટે જ અહીંયા લખ્યું છે, હાફિલ ટીમે લખ્યું છે કે પ્રગતિ શાંત છે, હંમેશા ચાલતા રહો, ભલે કોઈ ધ્યાન આપે, કોઈના ધ્યાનમાં આવે કે ના આવે. થેન્ક યુ.